હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ખજૂર પાક। તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જે પોચી ખજૂર આવે છે, કાળી ખજૂર એ લીધી છે અને એના મેં ઠીલિયા કાઢી લીધા છે। એની સાથે મેં બદામ લીધી છે, 1 વાટકી બદામની કતરણ કરી લીધી છે, 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે, અડધી વાટકી કાજુના ટુકડા લીધા છે અને 5 વાટકી જેવા પિસ્તા લીધા છે। તમે ડ્રાયફ્રૂટ તમારી રીતે વધઘટ કરી શકો। તમે પિસ્તાને વધારે ભાવતા હોય તો વધારે અને બદામ ઓછી કરી શકો। તો ચાલો હવે શરૂ કરીએ। તો આપણે એક પેન લીધી છે અને ગેસ પર મૂકી દીધી છે। એમાં આપણે દેશી ઘી લઈશું, 1 ચમચી જેટલું દેશી ઘી લઈશું। હવે એમાં આપણે ડ્રાયફ્રૂટને શેકવાના છે પહેલાં। તો ઘી ગરમ થાય એટલે આપણે પહેલાં એમાં બદામ એડ કરી દઈશું। બદામને આપણે થોડીવાર શેકી અને પછી કાજુ એડ કરીશું। સ્લો ગેસ પર આપણે શેકી લઈશું। શેકીને એડ કરીશું તો એનો ટેસ્ટ સરસ આવે છે। તો 1 મિનિટ જેવું બદામને સાતળી લઈશું। એક મિનિટ થઈ ગઈ છે। હવે એમાં આપણે કાજુના ટુકડા એડ કરી દઈશું અને સાથે પિસ્તા પણ એડ કરી દઈશું। હવે પિસ્તાને કાજુને પણ આ રીતે આપણે સાતળી લઈશું। 2 મિનિટ જેવું બધા મિક્સ આપણે સાતળીશું। બદામ કાજુ અને પિસ્તા સાતળાઈ ગયા છે। હવે આ ટોપરાનું છીણ છે આપણે એડ કરી દઈશું। 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે, એને પણ આ ઘરે જ આખી કાસલી આવે એને આપણે છીણ લીધી છે। તમે ડ્રાય કોકોનટ્સ બહાર આવે છે રેડીમેડ, એ પણ લઈ શકો। હવે ગેસ બંધ કરી દઈશું અને ગરમ છે એટલે આપણું ટોપરું સંતળાઈ જશે। વધારે ગેસ ચાલુ રાખીશું તો ટોપરું બળી જશે। આ રીતે આપણે 1 મિનિટ ચલાવી લઈશું, પછી આ ડ્રાયફ્રૂટને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। ડ્રાયફ્રૂટ્સને મેં એક પ્લેટમાં લઈ લીધા છે। હવે ફરી પાછી એ જ પેનમાં આપણે 1 ચમચી દેશી ઘી લઈશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે ખજૂર છે ઠીલિયા કાઢીને રાખેલો એ આપણે એડ કરી દઈશું। ખજૂરને આપણે મેશ કરવાનું છે એટલે આપણે ગેસ એકદમ સ્લો રાખીશું અને ખજૂરને થોડો એકદમ મેશ થઈ જાય એવું આપણે આ રીતે મેશ કરી જવાનું। આ રીતે થોડું થોડું ચલાવતા જવાનું અને ખજૂરને મેશ કરવાનું છે। ગેસ સ્લો જ રાખીશું। પોચી ખજૂર છે એટલે વાર નહીં થાય, ફટાફટ જ મેશ થઈ જશે। ગેસ ફાસ્ટ કરશો તો આપણો ખજૂર બળી જશે। ગેસ ફાસ્ટ નથી કરવાનો। આ રીતે આપણે ખજૂરને મેશ કરી જવાનું, આ રીતે તાવેતાથી ચલાવતા જવાનું। તો 2 જ મિનિટમાં આ રીતે ભેગું થઈ ગયું છે। હવે આપણે આ રીતે થોડી વાર ચલાવતા રહેવાનું, આ રીતે ફેરવીને તાવેતામાં અને ચલાવતું રહેવાનું। પોચો ખજૂર છે એટલે 2 થી 3 મિનિટમાં સરસ મેશ થઈ જાય છે। હવે આ રીતે આપણે ચલાવી અને એકદમ લોટ જેવો આપણે બાંધેલો હોય ને થાય ને એવી રીતનું કરી દઈશું। તો આ સરસ મેશ થઈ ગયો છે ને આ રીતે પેન પણ છોડવા લાગ્યું છે। આ રીતે બધો એક હાથે ભેગો થઈ જાય છે। હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું, જે આપણે તળીને રાખેલા સાતળીને આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું ને ડ્રાયફ્રૂટને હળવાથી આમાં મિશ્રણમાં મિક્સ કરી લઈશું। ગરમ છે એટલે સાચવીને કરવાનું। ગેસ બંધ કરી દેશે છે, એને આપણું બેટર બળી જશે। આ રીતે આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું। બધું ડ્રાયફ્રૂટ આપણે ખજૂરમાં મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એક પ્લેટમાં આને ઠારી લઈશું। બધું સરસ ડ્રાયફ્રૂટ ખજૂરમાં મિક્સ થઈ ગયું છે। તો મેં પ્લાસ્ટિકની આ રીતની શીટ લીધી છે, એને આપણે ઘીવાળી કરી લીધી છે।
અને એક પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે આ જે ખજૂર પાક છે એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે થોડો હલકા હાથે સરસ મિક્સ કરી લઈશું. દબાવીને પ્રેસ કરી દેવાનું આપણે. હવે ઠંડુ છે એટલે તમે હાથ વડે પણ આમ કરી શકશો. આ રીતે આપણે આખી પ્લેટમાં ફેલાવી લઈશું. પછી આ રીતે ઘીવાળી વાટકી કરી અને આપણે ફેલાવશું તો બી થઈ જશે સરસ. હાથે ચીપકશે પણ નહીં. પ્લેટમાં થાળીમાં આપણે કરશું એટલે હાથે સરસ આખી પ્લેટમાં કરી દઈશું. આ રીતે આપણે ઘસી એને સરસ પ્લેન કરી લેવાનું. તમે ઉપરથી ખસખસ કે કોઈ ડ્રાયફ્રૂટ નાખવા માગતા હો તો એડ કરી શકો, પણ ઉપર દેખાય છે એટલે આપણે એડ નથી કર્યા. આપણે અંદર વધારે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એટલે એડ કરવાની જરૂર નથી. તો આ રીતે આપણે પ્રેસ કરી દઈશું. તો આપણો ખજૂર પાક હવે આપણે એને ઠરવા દઈશું. ખજૂર પાકને થોડો ઠંડો થાય પછી એના પીસીસ પાડીશું. તો ખજૂર પાક ઠંડો થઈ ગયો છે અને મેં આ રીતે પીસીસ કરી લીધા છે. હવે આપણે એક પીસ તમને બતાવી દઉં કેટલો સરસ આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, દેખાવમાં જ એટલો સરસ લાગે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તો આપણે આ રીતે પીસીસને એક પ્લેટમાં રાખી લઈશું. આ રીતે સરસ પીસીસ પડી જાય છે. આપણે ડ્રાયફ્રૂટ એડ કરી છે અને થોડો ઠંડો થશે એટલે આ રીતના સરસ પીસીસ તૈયાર થઈ જશે. તો તૈયાર છે આપણો આ ખજૂર પાક. જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.